ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શ્રી બીબી એન્ડ પીબી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. તો આના આગળના લેક્ચરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ તેના વિશે ચર્ચા કરી હતી. તો તેમાં આપણે સુકાયક એટલે કે એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. ત્રિઅંગી વનસ્પતિમાં પાછા સપુષ્પી અને અપુષ્પી, પછી ત્યારબાદ આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી, બરાબર, આ બધા વિશે આપણે ચર્ચા કરી હતી. હવે ત્યારબાદ છે વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દોરો. મતલબ કે જે આપણે આખું વર્ગીકરણ કર્યું, બરાબર, તો તેમાં આપણે બધું જોયું હતું ને કે દ્વિઅંગી વનસ્પતિ છે તો કે તેમાં મૂળ આવેલા હોતા નથી, ખાલી પ્રકાંડ અને પર્ણ આવેલા હોય છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિઓ છે તો કે તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલો હોય છે દેહ, બરાબર. એ આપણે બધું ચર્ચા કરી. પછી કેમાં વિશિષ્ટ વાહક પેશીઓ આવેલી છે, કયામાં વિશિષ્ટ વાહક પેશીઓ આવેલી નથી, બરાબર. તો એ બધું આપણે ચાર્ટ સ્વરૂપે દર્શાવવાનું છે. તો વનસ્પતિઓનું વર્ગીકરણ: વનસ્પતિ દેહ અવિભેદિત અને વનસ્પતિ દેહ વિભેદિત. આપણે અવિભેદિત દેહમાં જોયું હતું, કોણ આવતું હતું? સુકાયક, બરાબર, એટલે કે થેલોફાઇટા, એટલે કે સુકાયકધારી વનસ્પતિઓ. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ, અલ્વા, બરાબર. એટલે આ અવિભેદિત છે. પછી આપણે વનસ્પતિ દેહ વિભેદિત હતો, તો એમાં આપણે શું જોયું હતું? તો કે તેમાં બે પ્રકારનું જોયું હતું. તો કે એક તો વાહક પેશીનો અભાવ હોય તેવી અને એક વાહક પેશીની હાજરી હોય તેવી. હવે વનસ્પતિ દેહ વિભેદિત એટલે કે આમાં બંને આવશે, દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ. પરંતુ વનસ્પતિ દેહ વિભેદિત છે તેમાં આપણે પહેલો મુદ્દો એ જોઈએ કે વાહક પેશીની હાજરી છે કે નથી, તેના આધારે વર્ગીકરણ કરીએ. તો વાહક પેશીઓનો અભાવ આપણે ખબર છે શેમાં હતું? દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટામાં. અવાહક પેશીધારી કે વાહક પેશી વિહીન, આ ત્રણમાંથી આપણે કોઈ પણ કહી શકીએ. વાહક પેશીઓનો અભાવ, અવાહક પેશીધારી કે વાહક પેશી વિહીન. તો શેમાં વાહક પેશીઓનો અભાવ હતો? તો કે દ્વિઅંગીમાં, બ્રાયોફાઇટામાં. તેના ઉદાહરણો ક્યાં હતા? તો કે રિક્સિયા, માર્કેન્શિયા અને મોસ. અને ત્યારબાદ હજી વનસ્પતિ દેહ વિભેદિતમાં એક તો દ્વિઅંગી અને બીજો કોનો સમાવેશ થતો હતો? ત્રિઅંગીનો. તો ત્રિઅંગીમાં વાહક પેશીની હાજરી જોવા મળતી હતી, બરાબર. એટલે અહીંયા આપણે બે પ્રકાર પાડ્યા: વાહક પેશીની હાજરી અને ગેરહાજરી. ગેરહાજરીમાં દ્વિઅંગી આવ્યું તો હાજરીમાં કોણ આવશે? ત્રિઅંગી. તો વાહક પેશીની હાજરી તો તેમાં ત્રિઅંગી. પરંતુ ત્રિઅંગીમાં પણ આપણે હજી એક પોઈન્ટને આધારે તેના ફરીથી બે પેટા પ્રકાર પાડ્યા હતા કે વાહક પેશીની હાજરી આવેલી છે ત્રિઅંગીમાં, પરંતુ ત્રિઅંગીમાં બીજનું નિર્માણ થાય છે કે નથી થતું તેના આધારે બે પ્રકાર પડતા હતા. તો બીજનું નિર્માણ ન થાય તો કે તે ત્રિઅંગી વનસ્પતિઓ એટલે કે ટેરિડોફાઇટા. ઉદાહરણ તરીકે હંસરાજ, માર્શિલિયા અને ઇક્વિસેટમ. અને જેમાં બીજ નિર્માણ કરતું હતું તો કે તેને સપુષ્પી વનસ્પતિઓ કહે છે, બરાબર છે. બીજ નિર્માણ નહોતું કરતું અને બીજ નિર્માણ કરે છે. તો હવે બીજ નિર્માણ કરે છે તો કે તે સપુષ્પી વનસ્પતિઓ છે. તો કે તેના ફરીથી બે પેટા પ્રકાર પડશે. સપુષ્પી વનસ્પતિઓ છે પરંતુ તેના બીજ કેવા પ્રકારના છે તેને આધારે. બીજ છે તો કે તે ખુલ્લા છે કે બીજ છે કે તે ફળમાં ઢંકાયેલા છે. ખુલ્લા બીજ ધરાવે છે તો કે તેને અનાવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મ્સ કહે છે. અને જ્યારે તેના ઉદાહરણો જોઈએ તો કે સાયકસ, પાઇનસ અને દેવદાર. જ્યારે બીજ છે તો કે તે ફળમાં ઢંકાયેલા છે તો તેને આવૃત બીજધારી કહીશું, અને જેનું બીજું નામ છે એન્જિયોસ્પર્મ. હવે આવૃત બીજધારીમાં પણ આપણે ફરીથી બે પેટા પ્રકાર એના જોયા હતા તેના બીજપત્રના આધારે. તો કે બીજમાં બે બીજપત્ર હોય તો તેને દ્વિદળી કહે છે, એટલે કે ડાયકોટિલિડોન. એનું અંગ્રેજી નામ, દ્વિદળીનું અંગ્રેજી નામ થશે ડાયકોટિલિડોન. અને ઉદાહરણ તરીકે સૂર્યમુખી, તે શેમાં સમાવેશ થશે? સૂર્યમુખીનો દ્વિદળીમાં. જ્યારે બીજમાં એક બીજપત્ર આવેલું હોય તો કયો વર્ગ કહેવાશે? એકદળી, જેને ઇંગ્લિશમાં કહેવાશે મોનોકોટિલિડોન. મોનો એટલે એક અને ડાય એટલે બે, એટલે કે અહીંયા બે બીજપત્ર જોવા મળશે એટલે ડાયકોટિલિડોન, અહીંયા એક જોવા મળશે એટલે મોનોકોટિલિડોન. ઉદાહરણ તરીકે મકાઈ, બરાબર. તો અહીંયા આપણે છેલ્લે મકાઈ અને સૂર્યમુખી સુધી જ આપણે કર્યું હતું ને ગયા લેક્ચરમાં. એટલે ઇન શોર્ટ આપણે જે ગયા લેક્ચરમાં આપણે જે અભ્યાસ કર્યો અહીંયા એ આખા લેક્ચરનું જે આપણે ભણ્યા તો કે તેનું ચાર્ટ સ્વરૂપે વર્ગીકરણ દર્શાવેલું છે, બરાબર. અને આ વર્ગીકરણ તમારે લખીને ખાસ પાક્કું કરવાનું છે. ક્યાંય પણ એક પણ પોઈન્ટ મિસ્ટેક ન થાય, ભૂલાઈ ન જાય, આડાવડું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ જોઈએ
તો સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મૂકવામાં આવી છે? તો કે સરળતમ વનસ્પતિઓને સુકાયક એટલે કે એકાંગી સમૂહમાં મૂકવામાં આવી છે. સરળ વનસ્પતિઓ કે જેનું હજી વનસ્પતિ દેહ છે તે મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયું નથી એટલે કે અવિભેદિત છે તેવી વનસ્પતિઓને સુકાયક એટલે કે એકાંગી સમૂહમાં મૂકવામાં આવી છે. ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે? તો કે ત્રિઅંગીઓમાં નગ્ન ભ્રૂણ અને અપ્રત્યક્ષ પ્રજનનાંગો છે અને પુષ્પધારી વનસ્પતિઓમાં પૂર્ણ વિકસિત અને વિભેદિત પ્રજનનાંગ હોય છે. તો આ ત્રિઅંગી વનસ્પતિઓ અને પુષ્પધારી વનસ્પતિઓ બંનેમાં શું ફરક છે? તો કે અહીંયા એક ડિફરન્સ આપેલો છે. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી છે? તો કે અનાવૃત બીજધારીમાં નગ્ન બીજ છે જે ફળનું આવરણ ધરાવતા નથી અને આવૃત બીજધારીમાં બીજ ફળમાં ઢંકાયેલા હોય છે. તો આ હતું પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. હવે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. ત્યારબાદ આપણે જોઈશું પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિના લક્ષણો જણાવો. તો કે સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા શબ્દોથી તમે હવે પરિચિત છો કે સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવો. તેઓના કોષોમાં કોષ દિવાલ હોતી નથી. આ પણ તમને ખ્યાલ હશે. વનસ્પતિ કોષ આપણે લઈએ અને પ્રાણી કોષ લઈએ તો પ્રાણી કોષ છે તો કે તેમાં કોષ દિવાલ હોતી નથી, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે. મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ છે. આપણને ખબર છે, આપણે છીએ કે કોઈ ગાય, ઘોડો, બરાબર, આપણે કોઈ પણ પ્રાણીઓ લઈ લઈએ મનુષ્ય સહિત, તો બધા જ પ્રાણીઓ છે તો કે તે પ્રચલન એટલે કે હલનચલન કરી શકે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જઈ શકે છે, સ્થળાંતર કરી શકે છે. શરીર રચના અને વિભેદીકરણને આધારે પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓને છિદ્રકાયથી સસ્તન સુધીના સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. શાના આધારે? શરીર રચના અને વિભેદીકરણના આધારે. છિદ્રકાય એટલે કે પહેલો સમુદાય અહીંયા છિદ્રકાય હશે, તે છેલ્લો કયો? સસ્તન સુધી. અલગ અલગ બધા સમૂહો છે તો કે તેમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો આપણે ત્યારબાદમાં પહેલો સમુદાય જોઈએ તો કે છિદ્રકાય સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત લખો. તો કે છિદ્રકાયનો અર્થ છિદ્રયુક્ત શરીર. નામ શું છે? છિદ્રકાય. એટલે શું કે છે કે છિદ્રવાળો શરીર હોય, બરાબર. જે શરીર છે ત્યાં તમે જોઈ શકો છો, જો આ અહીંયા આ ફોટોગ્રાફ્સ આપેલા છે એમાં કે આ બધા જે શરીર છે આ બધાના, તો બધામાં શું છે? છિદ્રો તમને જોવા મળે છે, બરાબર. એટલે કે છિદ્રકાયનો અર્થ થાય છિદ્રયુક્ત શરીર. તેના લક્ષણો જોઈએ તો કે મોટાભાગે દરિયાઈ, થોડાક મીઠા પાણીમાં જોવા મળે છે. શરીર રચના કેવી હોય છે? તો કે શરીર બહુકોષી છતાં અત્યંત સરળ શરીર રચના ધરાવે છે. કેવું છે? આપણી જેમ બહુકોષી છે. આપણે પણ બહુકોષી સજીવમાં સમાવેશ થાય તેવી રીતે આ છિદ્રકાય છે તો કે તેનો પણ બહુકોષી સજીવમાં જ સમાવેશ થાય છે, પરંતુ તેની શરીર રચના તેમ છતાં કેવી છે? સરળ છે. પ્રચલન તો કે તે અચલિત પ્રાણીઓ છે, કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. પ્રચલન એકમનો અભાવ છે, એટલે કે તે કોઈ એક સ્થળે કોઈ પણ એક આધાર હોય તેને ચોંટીને રહે છે, એટલે કે તે એક સ્થળેથી બીજા સ્થળે પ્રચલન કરતું નથી, એટલે કે તે અપ્રચલિત છે અથવા તો કે અચલિત પ્રાણીઓ છે. કંકાલ તો કે શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. તો કે કઠણ આવરણ અથવા તો કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે તો કે તેવી શરીર રચના જોવા મળે છે. પછી તો કે નલિકા તંત્ર, તો કે તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલા છે. આપણને ખબર છે કેમ કે છિદ્રકાય એટલે હમણાં આપણે વાત થઈ ગઈ કે તેના શરીર પર અસંખ્ય અથવા તો કે અનેક છિદ્રો આવેલા હોય છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. નલિકા તંત્ર દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. તો કે આ છિદ્રો છે તે કોની સાથે જોડાયેલા હોય છે? નલિકા તંત્ર સાથે. શરીરમાં જે નલિકા તંત્ર આવેલું હોય તેની સાથે જોડાયેલા હોય છે અને આ નલિકા તંત્ર દ્વારા શું કાર્ય કરે છે? તો કે શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. ઉદાહરણ તરીકે યુપ્લેક્ટેલિયા અને સાયકોન અને સ્પોન્જિલા. તો અહીંયા તમે આ બધા છે તો કે બધાના અલગ અલગ ડાયાગ્રામ છે તો કે ફોટોગ્રાફ્સ તમે અહીંયા જોઈ શકો છો. તો આ હતું છિદ્રકાય. ત્યારબાદનો આપણે બીજો સમૂહ લઈએ તો કે કોષ્ઠાંત્રી સમૂહ. તો કોષ્ઠાંત્રી સમૂહ તો આપણે તેમાં જોઈએ તો કે કોષ્ઠાંત્રી સમૂહના પ્રાણીઓ કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે. એટલે કે આ કોષ્ઠાંત્ર સમુદાય છે તો કે તેના પ્રાણીઓ છે તો કે તે શું? તો કે તેના શરીર છે તો કે તે પોલાણ ધરાવે છે અને એમાં કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખાય છે અને તે એક પોલાણ ધરાવે છે. એના લક્ષણો જોઈએ
તો વસવાટ તો કે મોટાભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ ધરાવે છે. શરીર રચના તો કે તેમનું શરીર બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ 2 સ્તરોથી બનેલું હોય છે. શરીર રચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે. તેનું સ્વરૂપ તો કે કેટલીક જાતિઓ ઉદાહરણ તરીકે હાઇડ્રા એકાકી સ્વરૂપે, જ્યારે કેટલીક જાતિઓ ઉદાહરણ તરીકે પ્રવાળ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે. તો કે તેની વિશિષ્ટતા શું છે? તો કે તેઓ ડંખ કોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. તો આ શું છે? તેના સ્પર્શકો જે શું છે? તો કે ડંખ કોષો ધરાવે છે. બરાબર. અને હાઇડ્રા છે તો કે તે એકાકી સ્વરૂપે, જ્યારે કેટલીક પ્રવાળ તો કે તે સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે. તો ઉદાહરણ તરીકે હાઇડ્રા એટલે કે જળવ્યાળ, જેલીફિશ, પ્રવાળ એટલે કે પરવાળા અને સમુદ્ર ફૂલ. તો અહીંયા સમુદ્ર ફૂલ છે તો કે તમે અહીંયા તેનો ફોટોગ્રાફ જોઈ શકો છો. તેમાં પણ ઉપરની બાજુએ આ શું આવેલા છે? સ્પર્શકો છે કે જે શું ધરાવે છે? ડંખ કોષો ધરાવે છે. ત્યારબાદ ત્રીજો સમૂહ પૃથુકૃમિ સમૂહ. પૃથુકૃમિ સમૂહ પ્રાણી ઉદ્વિકાસના સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 માર્ક ક્વેશ્ચન. સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ કોણ છે? પૃથુકૃમિ સમૂહના પ્રાણીઓ. બરાબર. અથવા તો કે સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓનો સમૂહ કયો છે? તો પૃથુકૃમિ. તેના લક્ષણો જોઈએ તો કે વસવાટ મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં. જીવન પદ્ધતિ તો કે મુક્તજીવી ઉદાહરણ તરીકે પ્લેનેરિયા કે અંતઃપરોપજીવી ઉદાહરણ તરીકે યકૃત કૃમિ. બરાબર. યજમાન શરીરમાં એટલે કે કોઈ પણ વ્યક્તિના શરીરમાં આ જોવા મળે છે. જેમ કે જો આપણે પ્લેનેરિયા છે, આ યકૃત કૃમિ છે, તો આપણા શરીરમાં તે જોવા મળતા હોય. બરાબર. ઘણી વખત કોઈને રોગ હોય તો એ પ્રમાણે ત્યારે આ કૃમિઓ જોવા મળે છે. તો એના માટે એ કૃમિઓ માટે અથવા તો કે તે આ સજીવો માટે આપણું શરીર શું થશે? યજમાન. એટલે કે યજમાન શરીરમાં કે જે વ્યક્તિને એના લગતો રોગ હોય તો તે વ્યક્તિના શરીરમાં તે જોવા મળે છે. શરીર રચના તો કે પ્રાણીઓનું શરીર 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. આથી આ પ્રાણીઓ ત્રિગર્ભ સ્તરીય છે. તેમના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર બને છે અને શરીર રચના વધારે જટિલ હોય છે. તો કે પૃથુકૃમિ સમૂહના પ્રાણીઓનું શરીર બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના અસ્તરમાં બનેલું હોય છે. તો આયોજન તો કે તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. સુવિકસિત અંગ વ્યવસ્થા હોય છે. એટલે કે પેશીઓનું નિર્માણ થઈને કેટલાક અંગો પણ બને છે, તેથી સુવિકસિત અંગ વ્યવસ્થા હોય છે. દેખાવ તો કે તેમના શરીર પૃષ્ઠવક્ષ બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટાકૃમિ કે પૃથુકૃમિ કહે છે. તો કે તેની શરીર રચનાના આધારે તેનું નામ આપવામાં આવેલું છે કે પૃષ્ઠવક્ષ બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટાકૃમિ કે પૃથુકૃમિ પણ કહે છે. સમમિતિ તો કે તેનું શરીર જમણી અને ડાબી બંને બાજુ સમાન સંરચના ધરાવે છે, તેથી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. એટલે કે સમમિતિ એટલે કે આપણે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે કોઈ પણ સજીવ છે તો આપણે એને વચ્ચેથી કટ લગાડીએ અથવા તો કે આપણે વચ્ચેથી એક ઊભી રેખા દોરીએ. બરાબર. તો રેખાની બંને બાજુનું ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ છે તો કે કેવું હોય? સમાન હોય. તો અહીંયા એવું જ થાય છે. જમણી અને ડાબી બંને બાજુ શું છે? સમાન સંરચના છે, તેથી તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. દેહ ગુહા એટલે કે શરીર ગુહા કેવી છે? તો કે સાચી શરીર ગુહાનો અભાવ છે. તો અહીંયા તમે એના ઉદાહરણ જોઈ શકો છો. પ્લેનેરિયા છે, યકૃત કૃમિ છે અને પટ્ટીકીડો છે. બરાબર. ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, યકૃત કૃમિ અને પટ્ટીકીડો. તો અહીંયા આપણે આ એના નામ નિર્દેશોને દર્શાવેલા છે કે આ એની કંઠનળી છે, મોં અને ઉત્સર્ગ દ્વાર છે, આ એની આંખો છે અને શાખિત કોષતંત્ર ગુહાઓ છે. પછી આ યકૃત કૃમિ તો કે જલદકોષયુક્ત નલિકા છે, યકૃત કૃમિ અને આ પટ્ટીકીડો. તો આ બધાના તમારે આ ડાયાગ્રામ્સ, નામ નિર્દેશન સહિત યાદ રાખવાના છે. આકૃતિ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે. અથવા તો કે 2 માર્ક્સનો ક્વેશ્ચન આપેલો હોય ખાલી કે પૃથુકૃમિ સમુદાય વિશે નોંધ લખો, તો તમારે 3 માર્ક્સમાં જો આપેલો હોય તો તમારે લખવું પણ પડે અને સાથે આકૃતિ પણ ડ્રો કરવી પડે. ત્યારબાદ ચોથો સમુદાય સૂત્રકૃમિ સમૂહ. તેના લક્ષણો જોઈએ તો કે શરીર પ્રાણીઓના શરીર લાંબા નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળકૃમિ તરીકે ઓળખાય છે. ગર્ભસ્તર તો કે આ પ્રાણીઓ ત્રિગર્ભ સ્તરીય છે. ત્રિગર્ભ સ્તરીય ક્યાંથી ચાલુ થઈ ગયું? પૃથુકૃમિથી. બરાબર. પૃથુકૃમિના સમુદાયથી ત્રિગર્ભ સ્તરીય ચાલુ થઈ ગયું. સૌ પ્રથમ ત્રિગર્ભ સ્તરીય સમૂહ કહે તો પૃથુકૃમિ. ત્યારબાદ તો કે સૂત્રકૃમિ છે તો કે આ સમુદાય છે તો કે તેમાં પણ ત્રિગર્ભ સ્તરીય જોવા મળે છે પ્રાણીઓ.
સમમિતિ તો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે, જેવું આપણે આગળ પૃથુકૃમિમાં જોયું તે રીતે. તો કે વચ્ચે આપણે એક રેખા દોરીએ સજીવની વચ્ચોવચ્ચ, તો તેની ડાબી અને જમણી બંને બાજુની સંરચના સમાન જોવા મળે છે. તો આયોજન તો કે પેશીઓ જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતા નથી. જીવન પદ્ધતિ. મોટાભાગના પ્રાણીઓ પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. કેવા હોવાથી? પરોપજીવી હોવાથી. અને તેનું દેહ એટલે કે શરીર રચના તો કે તેઓ કૂટ, દેહકોષ્ઠ કે આભાસી શરીર ગુહા ધરાવે છે. બરાબર. અને આપણે આગળ જોયું કે આ પૃથુકૃમિ તો કે તેમાં પણ સાચી શરીર ગુહાનો અભાવ હતો, અને અહીંયા સૂત્રકૃમિમાં પણ કેવી તો કે આભાસી શરીર ગુહા ધરાવે છે. ઉદાહરણ તરીકે કરમિયું, હાથીપગાનું કૃમિ એટલે કે ફેલાજિયલ કૃમિ કે વુકેરિયા. બરાબર. તો કે આ આપણને ખબર છે કે આ વુકેરિયા જો કોઈના શરીરમાં દાખલ થઈ જાય આ સજીવ અથવા તો કે આ કૃમિ, તો તે વ્યક્તિને હાથીપગાનો રોગ જોવા મળે છે. બરાબર. એટલે અહીંયા કીધું કે પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓમાં શું કરે છે? રોગ ઉત્પન્ન કરે છે. પરોપજીવી છે એટલે હંમેશા બીજામાંથી જ તેનો આહાર અથવા તો પોષણ મેળવશે. બરાબર. તો તેને પોતાના પોષણ મેળવવા માટે બીજા અન્ય કોઈ સજીવની તેને સતત જરૂરિયાત રહેશે. તો જે કોઈ સજીવના શરીરમાં તે દાખલ થશે તો કે તેમાંથી તે પોષણ મેળવશે અને તે વ્યક્તિને રોગ ઉત્પન્ન કરશે. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આનું આગળનું હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.